સાવલીમાં વહીવટીતંત્ર દ્વારા તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલયમાં તાલુકા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। સાવલી તાલુકા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં સાવલીના પ્રાંત અધિકારી ચેતન સુથારના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના બાળકોએ દેશપ્રેમની ભાવના પ્રદર્શિત કરવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતવીરના સપૂતોને ભારે ઉષ્માભેર શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા હતા અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ, સાવલી પીએસઆઈ, સાવલી કર્મચારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયત સદસ્ય, બરોડા ડેરીના ડિરેક્ટર, સ્થાનિક સરપંચ અને સદસ્યો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। 15મી ઓગસ્ટ 2024ના રોજ તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કનોડા હાઈસ્કૂલ ખાતે રંગારંગ કાર્યક્રમથી ગ્રામજનો, વિદ્યાર્થીજનો અને તાલુકા વહીવટીતંત્રની હાજરીમાં ઉત્સાહભેર કરવામાં આવી। આજરોજ આપણા દેશના શહીદો, જેને પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશની આઝાદી અપાવી, તેમને યાદ કરવામાં આવ્યા અને સૌ આપણે આઝાદ દેશના ભારતીયોને પોતાના ફરજોને યાદ અપાવી અને આગામી આપણી ભાવિ પેઢી સુશિક્ષિત, નિરોગી અને સમૃદ્ધ બને તે બાબતના સંકલ્પો થકી આજના દિવસે હું આ માધ્યમ થકી સાવલીના સૌ નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા આપું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।